ભારતીય શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે। સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ તૂટ્યું છે, તો મિડ કેપ નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો છે। બેંક નિફ્ટીમાં પણ 250થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। આઈટી કંપનીના શેરમાં સતત વેચવાલી, તો બેંક નિફ્ટીમાં પણ 250થી વધુનો કડાકો। આઈટી કંપનીમાં શેરમાં સતત વેચવાલી જોવા મળી રહી છે। ભારતીય શેર બજારમાં રોકાણકારોના નાણાંનું ધોવાણ થયું છે, તો સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। મિડ કેપ નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, તો બેંક નિફ્ટીમાં 250થી વધુ પોઈન્ટ્સ તૂટ્યા છે। આઈટી કંપનીના શેરોમાં વેચવાલી યથાવત જોવા મળી રહી છે। આઈટી કંપનીના શેરમાં સતત વેચવાલીની વચ્ચે બજારમાં રોકાણકારોના નાણાં છે તે ધોવાઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે કપાસનું ઉત્પાદન સારું આવ્યું હોવા છતાં ખેડૂતો સામે ખરીદી બંધ થવાના કારણે ચિંતા વધી ગઈ છે। કેટલાક ખેડૂતોને સીસીઆઈ મારફતે યોગ્ય ટેકાનો ભાવ મળ્યો છે, પરંતુ અનેક ખેતરોમાં હજુ જીંડવા બાકી હોવાથી પાક તૈયાર થવામાં અંદાજે 15 દિવસનો સમય લાગી શકે છે। આવી સ્થિતિમાં સીસીઆઈ દ્વારા ખરીદી બંધ થવાથી ખેડૂતો દુવિધામાં મુકાયા છે। કપાસ સંગ્રહ કરી રાખવો કે પછી ખાનગી વેપારીઓને ઓછા ભાવે વેચી દેવો? ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી ખરીદી બંધ થતાં જ બજારમાં વેપારીઓનો દબદબો વધે અને મજબૂરીનો લાભ લઈને ઓછા ભાવે ખરીદી થાય છે। તેથી ખરીદીની મુદ્દત લંબાવીને મોડા ઉતારાવાળા ખેડૂતોને પણ ટેકાના ભાવનો લાભ મળે તેવી માંગ ઉઠી છે। હવે તંત્ર ખેડૂતોની આ ચિંતા અંગે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું। 27 ફેબ્રુઆરી પછી સીસીઆઈ દ્વારા કપાસ ખરીદવાનું બંધ કરવામાં આવશે। તો જો સીસીઆઈ કપાસ નહીં ખરીદે તો 3 જિલ્લા વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના 5 તાલુકાના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય એવું છે। કેમ કે જો સીસીઆઈ ટેકાના ભાવે હાલમાં 8060માં કપાસ ખરીદે છે, જો સરકાર શ્રી દ્વારા આ કપાસ ખરીદવાનું બંધ કરવામાં આવે તો વેપારીઓ 5500 થી 6500માં ખેડૂતો પાસેથી કપાસ પડાવી લેશે। તો ઘણા ખેડૂતો પાસે હજી ઘરોમાં કપાસ સંગ્રહ કરેલો છે, ખેતરોમાં પણ કપાસ છે અને નવી ફસલ ફૂટીને તૈયાર થાય છે, એ કપાસ નવો આવવાનો છે। આ બધો કપાસ જે આવશે એ પછી વેપારીને જીનરને આપવાનો થાય તો એમાં ખેડૂતને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કોઈ જીનર 8000 કે 7,500-7,500માં ખરીદવાના નથી। આ લોકોએ શરૂઆતમાં પણ 6000, 5,500-6,000માં ખરીદેલો છે અને જો સીસીઆઈની ખરીદી બંધ થાય તો ફરી પણ એ જ ભાવમાં ખરીદી ચાલે એવી એમને 100% ખબર છે। અત્યારે લગ્નનો સમય ચાલી રહ્યો છે, તો લગ્નના સમયગાળામાં ખેડૂતોને પૈસાની જરૂર હોય છે આવું, અને જો સરકાર છે આ ખરીદી બંધ કરશે તો વેપારીઓને ના જેવી કિંમતની અંદર આપને કપાસ વેચવો પડશે અને ખેડૂતોને બહોળા પ્રમાણની અંદર નુકસાન થવાનું છે। તો અમારી સરકાર પાસે એક માગણી છે કે સરકાર લાંબા સમય સુધી કપાસની खरीदी चालू रखे। 8 का मॉइस्चर और 3.6 to 4.8 का माइक है। अगर इससे कुछ ऊपर नीचे हो तो उसके हिसाब से डिडक्शन किया जाता है माइक और मॉइस्चर में। और सीसीआई का अभी तक खरीदी हुआ है टोटल 20 तारीख तक, जो लास्ट परचेज डे था अपना शुक्रवार को 3,73,390.50। अभी तक हमारे पास जो ऑर्डर है ये हम डिसाइड नहीं करते, ब्रांच ऑफिस एडमिनिस्ट्रेशन से ऑर्डर रहता है, उस हिसाब से 27 फरवरी को लास्ट परचेज डे का घोषित किया गया है। અમદાવાદના વેજલપુરમાં લાગેલી આગમાં 2 લોકોના મોત થયા છે। બકેરી સિટીમાં આગ લાગતા પિતા પુત્રનું મોત થયું છે, તો સારવારમાં 9 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ છે। આગની ઘટનામાં 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મોડી રાત્રે આગ લાગી હતી। ફાયર વિભાગની 4 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો। તો ખૂબ જ ગમકવાર આ સમગ્ર ઘટના છે। વેજલપુરમાં લાગેલી આગમાં 2 લોકોના મોત થયા છે। પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? ચોક્કસ કહી શકાય કે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર કલાપી જે વિસ્તાર કહેવામાં, સોસાયટી કહેવામાં આવે છે, તેમાં ગત મોડી રાતે ફાયર વિભાગને કોલ મળ્યો હતો। ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી। એ દરમિયાન જે આગ છે તે વધુ પ્રસરી ગઈ હતી અને તેના જ કારણે 6 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ ફાયર વિભાગને પડી હતી। તેમાંથી 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો, 3 મહિલાઓ હતી। પરંતુ જે ગોહિલ પરિવાર જે મકાનની અંદર હતો તેમાંથી 3 વ્યક્તિઓને, તેમાં પતિ, પત્ની અને પુત્ર, તે 3 વ્યક્તિઓને છે બેભાન અવસ્થામાં 108ના મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા। પરંતુ હોસ્પિટલ પહોંચે તેની પહેલા જ
જે પુત્ર અને જે પિતા છે 9 વર્ષીય શાશ્વત અને 38 વર્ષીય ધ્રુવ ગોહિલ, આ બંને પિતા અને પુત્રનું મોત નીપજ્યું હતું અને જેના પત્ની હતા તે મિત્તલ ગોહિલ, તેઓની હાલ સોલા સિવિલ ખાતે સારવાર પણ ચાલી રહી છે. પરંતુ ચોક્કસ એ ગમગાર આગ જે લાગી હતી તેના કારણે રાત્રિના દરમિયાન આગની ઘટના બની હતી અને તેમાં 2 વ્યક્તિઓના જીવ છે તે ગુમાવવાનો વારો આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. ફાયર વિભાગની 4 જેટલી ટીમો પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ જે રીતે આગ પ્રસરી હતી તેના કારણે જે ધુમાડો થયો હતો અને તેના જ કારણે જે લોકો તેમાં બંધ થયા હતા એ આખો પરિવાર છે તે આગમાં બંધ થવા હોવાને કારણે તેમાંથી 2 વ્યક્તિઓ છે તેના મોત થયા છે અને એક વ્યક્તિ જે મહિલા છે મિત્તલ ગોહિલ નામના, તે સંપૂર્ણ દાઝી ગયા છે. તેની હાલ સારવાર પણ ચાલી રહી છે. હાલ પોલીસે અકસ્માતી ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ અહીં હાથ ધરી છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર, અમદાવાદથી ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાઈ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ. સાયબર ક્રાઇમ, ડ્રગ્સ, ટ્રાફિકની સમસ્યા પર ચર્ચા. વધતી ગુનાખોરીને અટકાવવા માટે પ્લાન બનાવાશે. છેલ્લા 3 વર્ષમાં થયેલા ક્રાઇમની સ્થિતિ અંગે પણ ચર્ચા. આજે આપણે અમદાવાદમાં ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીના તમામના ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવી રહી છે. એમાં છેલ્લા 3 વર્ષના એટલે 2023, 24 અને 25 એના ક્રાઇમના શું પોઝિશન છે, પોલીસના જે મુખ્ય કામ હોય છે કે ક્રાઇમને કંટ્રોલ કરવાનું, શોધવાનું, ગુનાને શું પોઝિશન છે અને પછી કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, એ બધાની ચર્ચા. અને આ સિવાય બીજા પણ જે મુદ્દાઓ છે, ડ્રગ્સના ઇસ્યુ છે, ટ્રાફિકના ઇસ્યુ છે, બીજા પણ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી. તો ક્રાઇમ રેટમાં ઘટાડો થયો હોવાનો કમિશનરનો દાવો. લોકભાગીદારીથી 24,000થી વધુ સીસીટીવી લાગ્યા છે. ખૂન અને મારામારીના ગુનામાં 21.3% ઘટાડો છે, તો મિલકત સંબંધી ગુના 32.5% ઘટાડો. ક્રાઇમ ડિટેક્શનમાં સફળતા મળી રહી છે. મને કહેતા બહુ ગર્વ થાય છે કે ક્રાઇમ ખૂબ જ કાબુ હેઠળ છે. હું તમને આંકડાકીય અગર બતાવીએ, શરીર સંબંધી ગુનાઓ જેમાં ખૂનની કોશિશ અને મારામારી વગેરે તમામ આવે છે, એ 2023માં 2167 હતા, પછી 24માં 1925 અને 25માં 1705 રહી ગયા. એટલે જોઈએ તો 23 થી 25માં 21.3%